એક સમયે હું 92માં 91-92માં અહીંયા રહેતો. હવે આ બધું જંગલ બની ગયું. એજી સ્ટાફ ક્વાર્ટર્સ છે અને અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટના ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ ના માણસો રહેતા. હું અહીંયા ઘણા વર્ષો રહ્યો, 96 સુધી હું અહીંયા રહ્યો હતો, 95 સુધી, 94-95 સુધી. અને હવે આ બધું સાવ જંગલ થઈ ગયું ટોટલી. એક મકાનના કોઈ નામ નિશાન નથી. એક શિવજીનું આ મંદિર રહી ગયું છે. એટલે આને જંગલ ઉગી ગયું છે ઘોર. એટલે આ જ જીવનની એક વાસ્તવિકતા છે કે બધું પરિવર્તનશીલ છે. જીવનમાં બધું પરિવર્તનશીલ છે, સ્મૃતિઓ સિવાય. સ્મૃતિઓ પરિવર્તનશીલ નથી. એટલે જેટલી હેપી સ્મૃતિઓ હશે, હેપી મેમરીઝ હશે, સુખદ સ્મૃતિઓ હશે, જેટલા આપણે જીવન પ્રત્યે બોનાફાઇડ રહ્યા હશું, એટલું બસ એ જ સાથે લઈ જવાનું છે, એ સિવાય કંઈ નહીં. આ મારા મિત્રો પણ અહીંયા રહેતા. ઈશ્વર ભટ્ટ સાહેબ રહેતા, નીલાંગ જોશી અહીંયા રહેતા. પછી ઘણા બધા ઇન્કમટેક્સના મિત્રો રહેતા. અહીંયા જ મારા લગ્ન થયેલા અને શરૂઆતના ગૃહસ્થાશ્રમના 5 વર્ષ અમે અહીંયા રહેલા. એ વખતે તો વસ્તીથી આ ધમધમતો, બધા ડિપાર્ટમેન્ટના માણસો અહીંયા રહેતા. આજે અહીંયા કોઈ નથી. 91-92 અપ ટુ 95 હું અહીંયા હતો. એજી સ્ટાફ ક્વાર્ટર્સ.